તો દિવસ અમે ટકા દિવસે થાકી ગયો હાલી હાલી બાપા કે ખંજલો કરી ગયો ને હવે કે મને ઠકવાડી દીધો છે બોલે પણ દાદાને સાનિધ્યમાં આવ્યા છે. જય માતાજી મિત્રો, કેમ છો મિત્રો? મજામાં હશો. અને આજનો દિવસ એટલે કે શનિવાર થઈ ગયો છે અને આજે અમારે શનિવાર બપોર પછીની રજા હતી એટલે અમે નક્કી કર્યું કે મારો મિત્ર અને અમે બે કે આજે આપણે ભૂતળા દાદાના દર્શન કરવા માટે જઈએ અને એક વિડીયો બનાવીએ નાનો એવો. તો ચાલો વિડીયોની સાથે ખાસ બિના રહેજો, કારણ કે આપણે હજી ફ્રેશ થવાનું બાકી છે. તો ફ્રેશ થઈ જઈએ, પહેલાં ફ્રેશ થઈને પછી આપણે જઈએ દર્શન કરવા માટે. તો આપણે જો રેડી ફ્રેશ થઈ ગયા છીએ, મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ નાહી ધોઈને, અને હવે જઈ નીકળીએ છીએ. હમણાં ભાઈબંધની વાટે છીએ, ભાઈબંધ આવે એટલે ભાગીએ, બરોબર. તો ફાઇનલી દોસ્તો જો અમે ગાડી ઉપર બેસી ગયા છીએ અને દિવસે આપણે હારે આવેલો છે અને સગન કાકા છે એ ગાડી આકારે છે, બરોબર. હમણાં તમને નજારો દેખાડીએ ત્યાંનો, બરોબર. અત્યારે તો અમે રોડ ઉપર છીએ, મતલબ આ રસ્તો કાસો છે અને ખાડાવાળો છે, બહુ ખાડા જોરદાર. તો જઈએ છીએ અમે અત્યારે. તો અત્યારે શું કહેવાય, ખાંડનો જેવો રસ્તો છે, મતલબમાં કહેવાય. હું ખાંડ તમને બતાવું હમણાં. આ ખાંડ છે, જો દેખાય. રસ્તો બહુ ખરાબ છે અહીંથી જવા માટેનો. હા, પાણા ને એવું છે બધું. તો જો અમે રસ્તા પર ઊભા છીએ અને અત્યારે મેં ઊભી રાખી ગાડી, કેમ કે રસ્તો બે થોડોક ખરાબ છે એટલે ધીમે ધીમે ગાડી ચલાવીએ છીએ. અને જો તમે વાહેરનો નજારો જોયો તમે, મતલબ આ જેવું જંગલ જેવું જ છે બધું. ને દિવસ જો અહીં બેઠો છે ને પાણીનો બાટલો હારે લઈ લીધો, કારણ કે ના ત્રેહ લાગે તો પાણી પીવા થાય, બરાબર. તો જો અત્યારે અમે તો તળાવની કાંઠે આવજો ને, તળાવ આખું ભર્યું છે પાણીનું, બરાબર. અને રસ્તામાં જો અમે ઊભી રાખી ગાડી અહીંયા, અને આ છે ભૂતળા દાદાએ જવાનો રસ્તો. મતલબમાં બંધારો કહો તોય ચાલે. તો બંધારાનો આખો નજારો છે ને તમને યુટ્યુબના માધ્યમથી તમને બતાવવાનો છે, બરાબર. તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો અને લાઇકની જરૂર ખાસ છે અને સબસ્ક્રાઈબર જરૂરથી કરી દેજો, બરાબર. અને અમારા દિવસ જો અહીંયા સેલ્ફી ટ્રીક ને એવું લાવ્યા છે એટલે એની મહેનત કરવા મળ્યો ધીમે ધીમે. અને અમારા સંગઠન કાકા છે, અમે બે આવ્યા છીએ ઉતારવા માટે વિડીયો. એની એક ચેનલ છે શરૂ કરેલી, એટલે બે ધીમે ધીમે કવર કરીએ છીએ, થોડું શીખીએ છીએ અને થોડુંક એમને શીખવાડીએ, બરાબર. જો તમે જો આ બધો નજારો જો પાણી પીરું ઠેઠ સુધી, અહીં તો તમને બતાવવાનો છે આગળ. અને આ રસ્તો છે જવાનો. હા દિવસ શું કર એમ કરતો ને કે તૂટી જાય બધું. હેલો ગાઈસ, ઈટો ફેમિલી અમે નવા બ્લોગમાં મળી ગયા છે. અમે બાપા અહીંયા છે, ત્યાં મેં બંધારે ફરવા જઈ છે. અહીંયા તળાવને કાંઠે ઉભા છે ને અમે ભૂતળા દાદાના મંદિરે જાવું ને રેડી કરીને પછી ઘરે રેડી થઈને ગયા જાવું. હેલો ગાઈસ, ઈટો ફેમિલી અમે નવા બ્લોગમાં મળી ગયા છે. અમે તળાવને કાંઠે ઉભા છે. અમારે જવાનું છે તમારે ભૂતળા દાદાને મંદિર જાવું ને ત્યાં અમદાવાદ જો અત્યારે વિડીયો ઉતારતા ફોન લઈ લીધો અને હું વિડીયો માઇક બધું વોઇસ રેકોર્ડિંગ કરવું પડ્યું એડિટિંગ વખતે. અને અત્યારે જઈએ છીએ અમે ભૂતળા દાદા જવા માટે તૈયાર થઈ. ધીમે ધીમે ગાડી હાંકવી પડે. ગાડી વાગી
તળાવ આવી ગયો ક્યાં બાવળિયા તળાવ ને એવું બધું ને ધીમે ધીમે નીકળી ગયા છીએ જવા માટે જો અહીં રસ્તામાં આવા બાવળિયા છે અંદર ભેજના કાંઈ વાંધો નહીં વાહ વાહ હા ધો આવ્યા જે છે ને જો આખો બંધારો ઉભો હોય તો અહીં બીજો બંધારો બાકી છે આ બાજુ બંધારો બીજો છે તો કેટલું આખો દુનિયા હતા છે આખી દુનિયા બધી શું થાય આ રસ્તો બધો ખરાબ છે કે એટલે કેમેરો બહુ હલે હે એટલે હલ્લે નગર ન હલ્લે હા સારું તો સારું ને સારું કહેવાય નહીં ચાલુ જ છે देखो वीडियो उतारो એટલે ઉતારે મસ્ત બહુ ઉતારો તો બહુ જમો આખી એટલે બહુ જીંદા કરતા આમ જોઈ બોલો શું છે મોર હે કે મોર વેરાટી મોર YouTube ચેનલમાં વિડિયો ચડવાના છે મોર ઠીક છે મોર મોર હે તો અહીં ગાડી મૂકી દીધી છે આપણે હવે અને જઈએ અંદર તો જો હવે આપણે દેશી જુગાડ કરી દીધો બધી વસ્તુ તો કઈ હાથમાં રહે નહીં બરોબર અને આમ બાંધી દીધું છે પાણીનો કારણ કે ઓલા વખતે અમે ગયા હતા ને તે થાકી ગયા હતા આ બધું લઈ લઈને કેમ કે પાણી તો પીવું પડે ના તો મીઠું પાણી તો કઈ મળે નહીં ખારું દૂધવા પાણી હોય એટલે આપણે બાટલો હારી લીધો બધી વ્યવસ્થા કરી નાખીને હવે આપણે જઈએ છીએ ભૂતળા દાદાના દર્શન કરવા માટે વિડીયોની સાથે ખાસ બિને રહ્યો એટલે તમને આખો ભૂતળા દાદાનો જે નજારો છે જ્યાં જે કાંઈ છે મંદિરનું એ બધું તમને બતાવવાનું છે ચાલો તો જઈએ આપણે ભૂતળા દાદાના દર્શન કરવા માટે બાય બાય હાલો જઈએ છીએ છે હા તો જંગલ જ છે બધું ઓહો અઘરું પડે આ તો હવે સડવામાં બહુ અઘરું પડે માથે તો સડાતું નહીં દિવેશ હે બળ તો કરવું જ પડે ને હા આઘું બહુ છે હો પણ કા તું વશમાં આવેલા દિવેશ હા વશમાં તારે રહેવાનું બટા આમાં હાવીજ હોય આમાં હાવીજ ને એવું બધું હોય ખબર પડે તો સગન કાંઈ યુટ્યુબ ચેનલમાં વિડીયો ચડાવે છે એટલે હું તો થાકી ગયો આ બધો ઢાળ ચડીને જો દિવસ તું થઈ ગયો ના બાટલો ન પકડો બાટલો મેં ટીંગાડી દીધેલો છે બાટલો તારો કામ નહીં જો આમાં બધો બાવળિયા છે નીકળ્યા જો આમાં જોજો હો પાછા દિવસભાઈ હા હાવ બસ ન નીકળે આમાં હા બાવળિયા કહેવાય બેટા આપણે બધું તાપ ને એવું ન કરીએ આપણે બક્કાલું બધું રોટલા ને એવું ન બનાવીએ બધું શાક બક્કાલું એવું ન કરીએ તો નીકળ્યા કે ગેસ ના ચૂલે થોડા આપણે વાપરતા હોય કે આપણે ગામડામાં કેવી સિસ્ટમ હોય હે તો ફાઇનલી દોસ્તો આ તો જંગલ છે બધું તમે જુઓ જંગલ છે આખું અને આપણે દેશી જુગાડ કરેલો છે એ તો તમને ખબર ન હોય તો હું કહી દઉં આ તો બાટલો અહીં ટીંગાડી દીધો ને બાંધી દીધો છે કારણ કે આપણે બધું ક્યાં ઉપાડીને બધું લઈ જવું બધું હા એ તો શું છે 3 વાગી ગયા પણ આપણને અંધારા જેવું લાગે જો લાગે ને અંધારું છે એમ બીક લાગે એવું છે બધું થોડીક ડર લાગે હે તને ડર લાગે તો હા એકલા હા અમે બાળકોનું આપણે ધ્યાન રાખવું પડે ને તો આપણે આ રસ્તા ઉપરથી આવ્યા હતા
અને પેલા આ રસ્તો હતો એ બંધ થઈ ગયો છે, પાણી ભરાઈ ગયું ને એટલે. અને આ છે બંધારો, જો તમે, આ છે કિનારો, ઠેઠથી સામેથી અહીંયા સુધી કિનારો છે. અને આપણે અહીંથી જ આવવાનું છે ભૂતળા દાદા એ દર્શન કરવા માટે. આપણે બે હાલવા મળે, હાલો આપણે વાહેરી જાય, આપણે ભાગી. આખો પાણીનો બંધારો ભર્યો છે. આપણે બંધારા કાંઠે માતાજીનું મંદિર છે, તે આપણે બતાવવાનું છે. અને દિવસ માથે ચડી ગયો છે, બૂટ ભલે પડ્યા બેટા. પછી જઈશ માથે, અહીંથી આમ કેડી છે રસ્તો જવાની, જો તમે જોઈ શકો છો. કેવું સરસ મજાનું મંદિર છે બંધારાની કાંઠે. અને તમને બધું દર્શન કરાવું હમણાં ગેટના. અને આ ગેટ છે, જો ગેટ છે. વટી ગઈ એમાંથી એમાંથી ડૂનો વટી ખબર એમ. અને આ ડુંગરો બનાવેલો છે, મતલબ જોવો તમે. ખોડિયારમાંનું મંદિર અહીંયા છે. સાઈડ દર્શન કરીએ નહીં, દર્શન કરી લે ઉભો ઉભો. બસ બહુ આગળ ન જવાય. બસ ધીમે ધીમે હેઠો ઉતરી જા, પાછો તારી જગ્યા નથી એટલી બધી ચડવાની. ને તો તમે આ ખાડી કે, આ ખાડી હેઠ હેઠ સુધી, તો આ ખાડી અને આ કિનારો આખો. હાલો હવે જાયલા જઈ ધીમે ધીમે. અને દિવસ બૂટ પહેરે છે, બૂટ પહેરે એટલે જાય ભાગી. અને આ છે ઓગિન, જે ચોમાસામાં જે કાંઈ પાણી આવ્યું હતું જોરદાર, એ બધું આની માથેથી ધોઈ ધોઈને વહી જતું હતું. આમાં ઘણા ખેડૂત મિત્રોએ, બધા લોકોએ બહુ અહીંયા મહેનત કરેલી હતી બધી, કે જે પાણી આ ધોવાઈ ન જાય એટલા માટે ઘણી બધી મહેનત કરેલી છે. અને જો આ ખાડી આખી ભરી હતી, આમાં તો બધું 5 વીઘનું પાણી આવતું હતું, ઉપરથી જતું હતું પાણી. એ પણ વિડીયો આપણો છે યુટ્યુબમાં. તમને દેશી ભાષામાં આપણે શું કે મચ્છીમાં કહેવામાં આવે છે. આ લેપટા છે, ઘણા બધા છે. જો આમાં બધા લેપટા જ હોય. આ બધું પાણી જ ભર્યું આગું છે. અને કેટલું પાણી છે તો કોઈને ખુલ્લે અવાજ નથી આવતો, એટલે આ એમ એડિટ કરેલો છે થોડોક એવો વિડીયો. તો એટલું આગું છે ભૂતળા દાદાનું મંદિર, એમ કહે છે દિવ્યેશ. તો કંઈક બોલતો હતો ઘણું બધું, પણ માઇક ખોવાઈ ગયું એટલે અવાજ બરાબર ન આવ્યો આમાં. તો આ ભૂતળા દાદાનું મંદિર દૂરથી નજીક કર્યું છે આપણે, બરાબર. તો દિવસ જો જાય છે ધીમે ધીમે, અને એની પાછળ છે એ બે. તો કે હાવીજની એવું હોય એ બધું, એટલે ધ્યાન રાખવું. તો જો મંદિરે જવા માટે ત્યાં હાલ્યા હતા ધીમે 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 જંગલમાં ફરીને લગભગ 4 કિલોમીટર એટલું અમે હાલ્યા છીએ. અને દિવસે અમારે હારે છે, સગન કાકા હારે છે. અને દિવસ તું થાકી જો, કેમ લાગ્યું ભાઈ? ને લાગ્યું, ને ઠાક્યો. કારણ કે ઠાક્યો નહીં, અને તરહ લાગે તો આપણે દેશી જુગાડ તો કરેલો જ છે. તો બાટલો અહીં બાંધેલો છે અને હાથમાં રહી છીએ તો આપણે થાકી જઈએ. અને સગન કાકા એની ચેનલમાં થોડું મહેનત કરે છે, વિડીયો બનાવે છે. અને ભૂતળા દાદાના મંદિરે જઈએ છીએ, એ તો હાલ્યા જ જઈએ છીએ. એ તો કેટલું આઘું છે, બરાબર. જો એટલે પણ તમને દેખાય તે ભૂતળા દાદાનું મંદિર છે. અહીં જુઓ કેટલી બધી હાલીને આવ્યા છે ઠેઠ પણેથી. એ તો હાલવાનું છે. આ બધું દરિયા કિનારો છે. બારું જો અહીંયા આવી ગયું, આ બારું છે, બાર છે ને. તો આપણે એટલું બધું હાલીને ઘણું બધું હાલ્યા. અને હવે અહીંયા સાનિધ્ય જોવા મળ્યું છે આપણને, ધીમે ધીમે દેખાય છે. જય ભૂતળા દાદા. જો આપણે આવી ગયા છીએ ભૂતળા દાદાના દર્શન કરવા માટે, અને ખૂબ હાલ્યા છીએ. અને મંદિરે આવી ગયું છે. અને આ નવું ધજા આપણે ભૂતળા દાદાની જે છે તે નવું છે. આ બધું આપણે પહેલી વખત આવ્યા હતા તે આવું કંઈ હતું નહીં. સ્વયં છે કે આ બધી ધજા અને બધાના આ બધું વ્યવસ્થિત જગ્યા સારી કરી છે. અને આ તો જંગલ જ છે બધું. દિવસ તો અંદર ગળી ગયો છે, ત્યાં આવી ગયો, દર્શન કરવા મળ્યો છે.
ને પગે લાગવા વિડીયો છે, પગે લાગી લીધો બોલો. જય ભૂતળા દાદા. દિવસ તો પગે લાગીને નીકળી જાવ ભાઈ, એવું છે. જય ભૂતળા દાદા. આમાં દિવસ જો અગરબત્તી કરવા મળ્યો છે. ધીમે ધીમે બધું સારું કરીને હું ઘણું ખરું. ઓલો વખતે મેં આવ્યા ને તેવું કાંઈ નહોતું એટલું બધું. દિવસ જો અમારે અગરબત્તી પેટાવી છે દાદાને. અગરબત્તી કરવા ઊભો થઈ જાવ, એટલે બધું હતા સામે આવી જતા, બે સામે આવી જતા, સામે અગરબત્તી કર ધૂપ દઈએ તા બસ એ તો હું સુવિધા કરી દેજો. આ રહ્યું અમે હાજરું હેઠે હાજર બસ. જય ભૂતળા દાદા. બાળકોના ફોટા છે બેડા જરા કેટલા છે મસ્ત મસ્ત. હા જો જવું જ છે દાદાના વ્યવસ્થિત રીતે દર્શન કરી લઈ પછી જાય દિવસ તો. જો આ રીતનો આખો માંડવો હશે જબરજસ્ત. અને આ બાળકોના ફોટા છે. દિવસ રમવા મળ્યો છે તો દિવસ ને મજા આવી ગઈ રમવાની. અને આ દરિયો કિનારો છે દેખાય તે દરિયા કિનારો લાગુ પડી જાય છે. થોડોક આઘો હોય છે કેમ લાગે? બસ આ નજીક જ તે આ જે બારાનો વિભાગ છે એ બારાને જરીક આગળ વચ્યા તો આ જે ઢોરાવાળા જેવો ભાગ દેખાય છે કે ઢોરાની પાછળ દરિયા કિનારો લાગુ પડી જાય છે, દરિયો આવી જાય છે. આ દરિયાનો ભાગનો વળાંક મારીને જે પાણી આવે છે કે આ બારાનો ભાગ કહેવાય છે. ને અત્યારે જે આ ભૂતળા દાદાનું જે મંદિર છે એ બારાવાળા ભૂતળા દાદા તરીકે ઓળખાય છે. બરોબર, બારાવાળા ભૂતળા દાદા. બરાબર, આ રીતનો છે મંદિર અહીંયા. હે હા, દિવસ રમવા મળ્યો અહીંયા. ખાડો કટરો રમવા કરવાની મજા આવી ગઈ છે. આમાં નાખી દઉં. બીક ન થાય એલા જંગલમાં? કેમ? સિંહ ની બીક નહીં લાગતી તને? આ જંગલ સાઈડ લો વાઈડ લો બધું કરી લીધું પડે એમ કરતા. સાઈડ લો ચાલી ગયો ડાબલી મળી ગઈ લાગે એટલે કેમ તમારી છે. ચાલો હાલો ભાગી હવે. તો જો ભૂતળા દાદાના દર્શન અમે કરી લીધા છે. અમે 3 આવ્યા હતા, અમારો દિવ્યેશ અને સગન કાકા ને આવ્યા હતા. અને ભૂતળા દાદાને બહુ મજા આવી, દર્શન કરી લીધા છે, મજા આવી ગઈ છે. અને દિવસને મજા આવી ગઈ છે. તો વિડીયોની સાથે ખાસ બન્યા રહેજો અને લાઈક કરી દેજો, ચેનલને સપોર્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તમારે શું કેવું છે? બસ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને દિવસ જો અહીં રમવા મળ્યો પાછો. બહુ રમ્યો પણ આજ તો હે ધૂળ ધમાહા જોઈ લો. કેડિયું કેવી હતી, નાન્યું નાન્યું તો હે કેડિયું નાન્યું કેટલું છે તો આવી જ ને આવતું છે કેમ લાગે હાજે રાતે. આમાં તો હરતા ફરતા નિશાન તો કોને ખબર કેવા હોય ખબર નથી. આ નિશાન છે. અહીંથી જવાનું ભૂતળા દાયરે.
જો દિવસ અમે ટકા દિવસે થાકી ગયો હાલી હાલી. બાપા કે ખંજલો કરી ગયો ને હવે ઈ કે મને ઠકવાડી દીધો. શેઠ બોલે પણ દાદાને સાનિધ્યમાં આવ્યા શેઠ અહીંયા સુધી હું તેડીને આવ્યો. હવે તો 1 કિલોમીટર હાલવાનું છે. 1 કિલોમીટર ને 2 કિલોમીટર હાલવાનું છે. અને અહીંયા એવું છે ગાડી તો હાલે એવું છે નહીં. જોવા ગાડી હાલે એવું છે જ લાગે. હવે ધીમે ધીમે હવે ઉગાડી દેવી. આ દિવસ આ બહુ હાલ્યા કા બહુ હાલ્યા ને. હાલો જય ભૂતળા દાદા. આમ તો નીકળ્યા છીએ રસ્તામાં જાય છે ધીમે ધીમે. ઓહો ખીચડી બગડા. તું તો મને આમ નામ ઠક. તો પાણી આવવાની ફૂલ તૈયારી થઈ ગઈ અને અહીં જો લેપટા દેખાય. હવે ઘર જવા નીકળી ગયા છીએ. તો હવે ઘર તરફ જઈએ છીએ. ઘરે જઈએ છીએ. આપણે આયા જ ઘર છે. ત્યાં ઘર છે. હાલ હાલ ભાઈ હાલે રાખ. ધીમે 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 ચાલે રાખ. પાછા આવી ગયા છીએ. ઘરે જવા માટે નીકળ્યા છીએ. પૈડામાં જઈએ છીએ ધીમે ધીમે. પપ્પા ઘરે ચપ્પલ કાઢી ના ભાઈ ચપ્પલ નો કાઢે. આમાં કાંટા હોય. ઘરે કાઢી ને નહીં હો તું કાઢ નાખ. કાઢી તો કાંટા વાગી જાય તો નો વાગે. એટલે તો કોઈ કાંટા વાગી જાય. નો વાગે. કડક તો હાવી જશે ધોળા હતાથી. ચપ્પલ કાઢીને તો બહુ ધ્યાન રાખે આમ જો કાંટા જરા જરા છે કાંટા અહીં જરા કાંટા નો વાગે હો ભાઈ. જો આ જંગલ જ છે બધું આમ જો છે. જંગલ. હમ. મેં પહેલી વાર જોયું હા જંગલમાં આવું. હા પુષ્પરાજને કેમ એક્ટિંગ કરાશો હે? નીકળી ગયા છીએ બહાર ધીમે ધીમે. એટલું બહુ ન હોય લાગે. હમ થોડું ઊંધી તો કેટલું હોય. હમ પગ ફેંકી દેવાય ને હમ બૂટ પહેરી. આ છે અમારું કોટડાનું જંગલ. હા તમે જોઈ રહ્યા છો આમાં અત્યારે શું છે કે સિંહનો થોડુંક પ્રમાણ છે અત્યારે. એટલે દિવસે આવવું પણ રાતે આમાં છે ને ભૂલે ચૂકે ડોગડવું કારણ કે સિંહનું પ્રમાણ વધારે છે. અત્યારે આપણે દિવસે તો આપણે નીકળી જઈએ હા કારણ કે ક્યારે ભેટો થાય કઈ નક્કી ન કહેવાય. હા હાસી વાત. હા જંગલ જ છે બધું જો. જંગલ હોય અમારી સાથે એક ટેણી આવેલો છે. મસ્ત હોય. હે ઈ થાકી ગયો છે હા. ફૂલ સગવડતા સાથે આવેલા છે ઈ. હા પાણીનું બાટલા બધું કા. જવાનું છે કે બાય બાય હાલો જઈએ છીએ.